સ્વાભાવિક કર્મની અંદર તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. પોતાના સ્વાભાવિક કર્મની અંદર માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ. જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓથી ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપાયેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે. સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે. કેમ કે સ્વભાવથી નિયત કરેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો. હે કૌંતેય, દોષયુક્ત હોવા છતાં પણ સહજ પ્રાણીઓની અંદર સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે. એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. મારા પરાયણ થયેલો કર્મયોગ સઘળા કર્મને સદા કરતો હોવા છતાં મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે. માટે હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રય રાખીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બંધાઈ સંકટોને વિના પ્રાપ્ત કરીને પાર કરી જઈશ. અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશને પામીશ, એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ. જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તારો આ નિશ્ચય મિથ્યા છે. કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે. હે કુંતી પુત્ર, જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરમવશ કરીને કરીશ. હે અર્જુન, શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાય પ્રાણીઓએ પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયની અંદર રહેલો છે. હે ભારત, તું સર્વ રીતે એ પરમેશ્વરના શરણે જઈશ. એ પરમાત્માની કૃપાથી તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધાનને પામીશ. આમ આ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું છે. હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વાંચીને જેમ ઈચ્છે છે એમ સઘળા ગોપનીય વચનોની અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું કે હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારી પૂજા કરનાર થા અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે.